સર્વને જય શ્રી કૃષ્ણ. આજે આપણે કૃષ્ણ અને સુદામાનો દ્રષ્ટાંત વાંચશું. એકવાર સુદામા દેવે શ્રી કૃષ્ણને માયાના દર્શન કરાવવાની માગણી કરી. શ્રી કૃષ્ણે કહ્યું, સમય આવે દર્શન કરાવીશ, ચાલો પહેલાં ગોમતીમાં સ્નાન કરીએ છીએ. શ્રી કૃષ્ણ સ્નાન કરી પીતાંબર પહેરે છે. સુદામદેવે ગોમતીના જળમાં ડૂબકી મારી ત્યારે પ્રભુએ પોતાની માયા બતાવી. સુદામાદેવને લાગ્યું ગોમતીમાં પૂર આવ્યું છે, તે તણાતા જાય છે. એક ઘાટ આવતા તેમણે ઘાટનો આશરો લીધો. સુદામાદેવ કરતાં ફરતા એક ગામે આવ્યા તે તણાતા જાય છે. એક ઘાટ આવતા તેમના ઘાટનો આશરો લીધો. સુદામાદેવ ફરતા ફરતા એક ગામ પાસે આવ્યા. ગામમાં પેટના જ હાથણીએ ફૂલનો હાર સુદામાદેવના ગળામાં નાખ્યો. લોકો સુદામદેવનું કહેવા લાગ્યા, અમારા ગામના રાજા મરણ પામ્યા છે. આ ગામનો એક એવો કાયદો છે કે રાજાના મરણ બાદ હાથણી જેને માળા પહેરાવે તે રાજા થાય. તમે અમારા રાજા થયા. સુદામદેવ રાજા બન્યા. એક રાજકન્યા સાથે તેમનું લગ્ન થયું. 12 વર્ષે સંસાર ચાલ્યો. 12 પુત્ર થયા. તેવામાં એક દિવસ રાણી બીમાર પડી અને મરણ પામી. સુદામદેવ રડવા લાગ્યા. લોકો કહે છે, તમે રડો નહીં, તમારી પત્ની જ્યાં ગઈ છે ત્યાં તમારે પણ જવાનું જ છે. અમારા ગામનો કાયદો છે કે પત્નીની સાથે પતિએ પણ અગ્નિમાં પ્રવેશ કરવો પડે. આ જાણી સુદામદેવ પત્નીને માટે રડવાનું છોડી પોતાના માટે રડવા લાગ્યા. સુદામદેવે કહ્યું, મને એકવાર સ્નાન સંધ્યા કરી લેવા દો. તે સ્નાન કરવા ગયા. ચારે બાજુ ફરતા પુરુષો ઊભા રહ્યા કે તે નાસી જાય છે કે નથી જાય. રામદેવ ખૂબ ગભરાયા. તે પ્રભુને યાદ કરવા લાગ્યા અને રડતા રડતા નદીની બહાર નીકળ્યા. તો સામે સુદામા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન હસતા હસતા પીતાંબર પહેરી રહ્યા હતા. ભગવાન પૂછે છે કે કેમ સુદામા રડો છો? સુદામ કહે છે, આ બધું ક્યાં ગયું? મને તો કંઈ સમજાતું નથી. ભગવાન કહે છે, જોઈને સુદામની માયાને આનું નામ જ માયા. માયા એટલે વિસ્મરણ. આ સુદામાદેવજીનું દ્રષ્ટાંત જે આપણે હમણાં વાત કરી એનો ટૂંકમાં આપણે સાર જોઈએ તો આ દુનિયામાં જે કંઈ છે એ માયા છે. માયા છે. આ બધું દુનિયામાં દ્રષ્ટિમાન છે. સુદામાદેવ નદીમાં જ્યારે નાહતા હતા, ખરેખર એવું કંઈ પૂર આવ્યું નહોતું કે એવું કંઈ એ તણાતા નહોતા, પણ ભગવાન એવી માયા રચી કે સુદામાદેવને એમ લાગ્યું કે એ પૂર આવ્યું છે અને હું તરતો એક ઘાટ ઉપર પહોંચું છું. ત્યાં હાથીઓ તેને હાર પહેરાવે છે અને રાજા બને છે. કન્યા સાથે લગ્ન થાય છે. 12 સંતાનો થાય છે. કન્યા મરી જાય છે. ત્યારે ગામના લોકોએ કહ્યું કે અમારે ત્યાં એવો રિવાજ છે કે પતિ મરે તો તેની પત્ની મરે તો તેની પાછળ પતિએ પણ મૃત્યુ અગ્નિમાં પ્રવેશ કરવો પડે. આ સાંભળીને સુદામાદેવ રડવા લાગ્યા. પોતાના માટે રડવા લાગ્યા. અત્યાર સુધી પત્ની માટે રડતા હતા, પણ પછી એમનું થયું કે આ તો મારે હવે અગ્નિમાં પ્રવેશ કરવો પડશે, એટલે પોતે રડવા લાગ્યા. ત્યાં જોવે છે ત્યાં કોઈ આજુબાજુ હોતું નથી. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને દેખાય છે અને શ્રી કૃષ્ણ એને કહે છે કે જોયું ને સુદામા, માયા કેવી વસ્તુ છે. માયા હોય ત્યારે લોકો પરમાત્માને ભૂલી જાય છે. તમે પણ માયાના પહેલાંમાં આવી ગયા એટલે મને ભૂલી ગયા. એટલે પરમાત્માનું વિસ્મરણ એ જ, આ માયા એ જ પરમાત્માનું વિસ્મરણ છે. એટલે કે શ્રી કૃષ્ણએ પોતે જ માયા આ સંસાર આગે માયા છે. એટલે આપણે ખરેખર પાણીમાં ડૂબતા કાયા જ ઓલું નહોતા. બરાબર ને?